એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓના એડમિશનને લઈ એબીવીપી દ્વારા ઠેર ઠેર વિવાદિત પોસ્ટરો લગાવાયા છે, જેમાં વિદ્યાર્થીઓને સજા ખાનગી કોલેજ અને મજાના પોસ્ટર લગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે હાલ લોકલ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે 70% અનામત છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા લોકલ વિદ્યાર્થીઓ માટે 50% બેઠકોનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રવેશ કોટા ઘટાડવાના નિર્ણયનો એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો ઉચ્ચ આંદોલન સાથે જ એમએસ યુનિવર્સિટીને ખાનગીકરણ કરવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશ પત્રને લઈ અને વિવાદ થયો છે। આપ જોઈ શકો છો, આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે ને અહીંયા પોસ્ટરો લાગ્યા છે। હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું, મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે। આ એમએસ યુનિવર્સિટી વડોદરા સ્ટેટના રાજવી મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે બનાવી હતી, બરોડા સ્ટેટના બાળકોના અભ્યાસ માટે। ત્યારે એબીવીપી આંદોલન કરી રહ્યું છે। આપણે એમને પૂછીશું, તમને પોસ્ટર લગાવવાની જરૂરિયાત કેમ પડી? પોસ્ટર લગાવવાની જરૂરત કેમ પડી? આની પહેલા અમે 6 દિવસથી આંદોલન કરી રહ્યા છે, પણ એમ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિયનતંત્ર ઊંઘમાં છે, નિંદ્રામાં છે, એને વિદ્યાર્થીઓને કોઈ પડી નથી। આજથી જોવા જઈએ તો પહેલા અમે રજિસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપ્યું, ત્યારબાદ કલેક્ટર કચેરીને, શિક્ષણ મંત્રીને, ત્યાં સુધી પણ કોઈ જવાબ આપવા નથી આવતો। ત્યારે ગઈકાલ સાંજના રોજ અમે જાગૃત નાગરિક પોતાના લોકલ લોકો છે એ લોકોને સમજાવવા માટે સયાજીગંજ, કાલાઘોડા, કમાટીબાગ દરેક જગ્યાએ જઈને અમે લોકોને સમજાવ્યા છે કે આ જે યુનિવર્સિટી છે દાનમાં આપવામાં આવી હતી, ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો એને ઘોડીને પી ગયા છે, એ જે વિષય હતો ખરાબ છે। તો એટલે પોસ્ટર લગાવવામાં છે કે યુનિવર્સિટી જાગે અને એને પણ નિર્ણય લે। અમારી માંગ એટલી જ છે કે જે હેન્ડબુકમાં લખવામાં આવ્યું હતું એની પર યુનિવર્સિટી અડગ રહે। હેન્ડબુકનો અમલ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ નથી કરતા, ત્યારે અન્ય વિદ્યાર્થીને પૂછીશું। નવો કાયદો આવશે અમલમાં અને જો જે અનામત હતી હટાવી લેવામાં આવશે તો વિદ્યાર્થીઓને શું નુકસાન પહોંચશે? ચોક્કસ આ જો અનામત ઘટાડી દેવામાં આવશે તો વડોદરાનો વિદ્યાર્થી તેના અભ્યાસ માટે બહાર જવું પડશે, ખાનગી કોલેજોમાં જવું પડશે। તમે એમએસ યુનિવર્સિટીમાં જોઈ શકો છો કે ગરીબ ઘરનો વિદ્યાર્થી પણ ભણી શકે છે, તો એક મોટી ગાડીવાળો વ્યક્તિનો વિદ્યાર્થી છોકરો પણ અહીંયા એને વિદ્યાર્થી તરીકે ભણી શકે છે। પરંતુ જો સીટો ઘટાડી દેવામાં આવશે તો તે વિદ્યાર્થી રખડી જશે, નહીં તે ભણી શકશે, નહીં તેને એક યોગ્ય રોજગાર મળશે। તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે 70% અનામત તો રહેવી જ જોઈએ। આ યુનિવર્સિટીની સ્થાપના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કરવામાં આવી છે, અને જો વડોદરાનો જ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહી જશે તો યુનિવર્સિટીનું મહત્વ શું? વિદ્યાર્થી પરિષદ લોકોની વચ્ચે જઈ જાય અને જાગૃતતાનો કામ કરે છે કે આ યુનિવર્સિટી જો આપણા માટે સ્થાપી હોય તો કેમ આપણે તેના માટે લડી નહીં શકતા? વિદ્યાર્થી પરિષદ અગર જો આ નહીં સ્વીકારવામાં આવે, અનામત ઘટાડવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે। હેન્ડબુકમાં લખેલું છે કે વડોદરાના 70% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો, ત્યારે વડોદરાના વાઇસ ચાન્સલર હેન્ડબુકનો અમલ નથી કરતો અને એબીવીપી હેન્ડબુકમાં લખેલાનો અમલ કરવા તત્પર છે અને સાથે સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી રહ્યું છે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।